આગળ વધીને વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ। સરકારે તબીબી કોલેજોમાં ફીમાં ઘટાડો કર્યો છે, તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। સરકારે તબીબી કોલેજમાં ફીમાં ઘટાડો કર્યો છે। સરકારી ક્વોટામાં નવી ફી હવે ₹3.75 લાખ રહેશે। મેનેજમેન્ટ ક્વોટામાં ₹12 લાખ ફી રહેશે। ફીમાં ઘટાડો કર્યો છે। અગાઉ વાલીઓએ ફી વધારાનો વિરોધ કર્યો હતો, ત્યારે તે લોકો માટે ખુશીના સમાચાર છે કે સરકારે હવે આ ફીમાં ઘટાડો કર્યો છે। તબીબી કોલેજોમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો અગાઉની જે ફી લેવામાં આવતી હતી તેમાં ઘટાડો કર્યો છે। ₹3.75 લાખ હવે નવી ફી રહેશે સરકારી ક્વોટામાં। તો મેનેજમેન્ટ ક્વોટામાં ₹12 લાખ ફી રહેશે। તો સરકારે તબીબી કોલેજોમાં ફી ઘટાડો કર્યો છે। તો વાલીઓએ આ અંગે વિરોધ પણ કર્યો હતો। ફી વધારાને લઈને જે રીતે વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખતા સરકારે હાલ સરકારી ક્વોટામાં નવી ફી ₹3.75 લાખ રહેશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં ₹12 લાખ ફી રહેશે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે સરકારે તબીબી ક્વોટામાં ફેરફાર કર્યો છે, ફીમાં ઘટાડો કર્યો છે। તો અગાઉ જે રીતે વાલીઓએ ફી વધારાને લઈને વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે આખરે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખતા સરકારે ફીમાં ઘટાડો કર્યો છે। તબીબી કોલેજોમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે તો સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે। જતીન, ફીને લઈને જે રીતે વિરોધ અત્યાર સુધી થઈ રહ્યો હતો, ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં ફી ઘટાડો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે જીએમઈઆરસી મેડિકલ કોલેજમાં ફીનો જે વધારો કર્યો હતો તેને લઈ સમગ્ર ગુજરાત તેમજ વિરોધ પ્રદર્શન જે છે તે લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ સરકારે બેઠક મળી હતી। બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જે મેડિકલ કોલેજોનો ફી વધારો કરવામાં આવ્યો છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ગવર્મેન્ટ કોઠામાં ₹1.75 લાખ અને મેનેજમેન્ટ કોઠામાં ₹5 લાખ રૂપિયાનો ઘટાડો જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ રહેશે કે જે સરકારે જાહેર કરેલી ફી હતી ગવર્મેન્ટ કોઠાની, તેની અંદર 5.50 લાખને બદલે હવે 3.75 લાખ જ રહેશે, અને જે મેનેજમેન્ટ કોઠાની જ વાત કરીએ તેમાં જે 17 લાખ જે ફી વધારો કર્યો હતો તે હવે માત્ર 12 લાખ રૂપિયા જ રહેશે। એટલે કહી શકાય કે આંદોલન તેમજ જે વિરોધો થયા તેને લઈ સરકાર એક્શનમાં આવી। સરકાર બેઠકો કરી હતી, બેઠક બાદ નિર્ણય આવ્યો કે જે મેડિકલ કોલેજોમાં ફી વધારો લીધો હતો તેમાં સરકારે જાહેરાત કરી છે અને ફી જે છે ઓછી કરવામાં આવી છે। જી જતીન, આભાર। તો સરકારે તબીબી કોલેજોમાં ફી ઘટાડો કર્યો છે। અગાઉ જે 5 લાખ ઉપર ફી હતી, ત્યારે તેને લઈને વાલીઓમાં ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો હતો આ ફીને લઈને, ત્યારે કેટલીક બાબતોનું ધ્યાનમાં લેતા આખરે સરકારી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તબીબી કોલેજોમાં ફીનો ઘટાડો કરવામાં આવ્યો છે। 5માંથી સીધા હવે 3.75 લાખ ફી કરી દેવામાં આવી છે। તે સરકારી ક્વોટાની ફી છે, જ્યારે પ્રાઇવેટની વાત કરીએ તો 12 લાખ ફી છે। સરકારી ક્વોટામાં નવી ફી હવે 3.75 લાખ રહેશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખ ફી રહેશે। તો સરકારી તબીબી કોલેજોમાં ફી ઘટાડો કરવામાં આવ્યો છે। અગાઉ 5 લાખ ઉપર ફી હતી, જેને લઈને લોકોએ વિરોધ દર્શાવ્યો હતો। તો ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાઈ ગયા છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। મુકેશભાઈ, અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી તંત્ર તરફથી, શું કહેશો આ નિર્ણયને લઈને? આ ખૂબ આવકારદાયક પગલું છે। જે ફી વધારો હતો અસહ્ય હતો, અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સરકારને પત્ર લખી અને આ અંગે યોગ્ય કરવા કહેવામાં આવ્યું હતું, અને સરકારે આ એક સારું સ્ટેપ લીધું છે। આનાથી મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓ જે છે કે જે લોકો મેડિકલમાં પ્રવેશ લેવા ઈચ્છતા હતા અને ફીના કારણે અટકતા હતા એ લોકોને ઘણો ફાયદો થશે।
અને સરકારે જો તબીબી શિક્ષણને સસ્તું રાખે તો જ તબીબી સારવાર સસ્તી થશે એ સમજવાની જરૂર છે. કારણ કે જેટલું તમે મોંઘું શિક્ષણ કરશો એટલી તબીબી સેવાઓ મોંઘી જ થવાની છે. એટલે એક આ વેલકમ સ્ટેપ છે અને આપણે એને વધારી લઈએ. જી મુકેશભાઈ, કાયમ આ ફરિયાદ રહેતી હોય છે વાલીઓની કે ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે શિક્ષણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે, એટલે કેવી રીતે બાળકોને ભણાવવાના સૌથી મોટો પ્રશ્ન હતો અને એમાં ડોક્ટરી લાઇનમાં તો સૌથી વધારે. અગાઉની ફીની સરખામણીમાં અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સરકારી કોટામાં 3.75 લાખ ફી રહેશે, તો આનાથી હવે વાલીઓને અને વિદ્યાર્થીઓને કેટલી રાહત મળશે? માંથી 5.50 હતો, એટલે લગભગ 65% વધારો હતો અને મેનેજમેન્ટ કોટામાં 9 થી 17 હતો, એ લગભગ 85% જેટલો હતો. એ બંનેને રિઝનેબલી ઘટાડી દેવામાં આવ્યા છે, એટલે ચોક્કસથી ફાયદો થશે. આજે મેડિકલમાં ભણવાનું સ્વપ્ન ઘણા બધા જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે એ લોકો હોય છે, પણ ઘણા લોકો ફીના કારણે અથવા ખર્ચાના કારણે અટકી જતા હોય છે. તો એ લોકોને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે મહિને 30 થી 50 હજાર રૂપિયા ખર્ચવાની મોટાભાગના પરિવારોની આર્થિક પરિસ્થિતિ નથી હોતી. સરકાર દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે ને હજુ સરકારને અમારા તરફથી બીજું સૂચન છે કે સરકારી મેડિકલ કોલેજની સંખ્યા વધારવામાં આવે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં 6 જ મેડિકલ કોલેજ ગુજરાતમાં 25 વર્ષ પહેલા હતી, આજે પણ છે. જીમર્સની કોલેજો ચોક્કસ સરકારની સહાયથી ચાલે છે અને ફીનું ધોરણ નીચું છે પ્રાઇવેટ કોલેજ કરતા, પરંતુ જો સરકારી કોલેજ થોડી વધારે ખોલવામાં આવે તો ચોક્કસથી ગરીબના વિદ્યાર્થીઓને વધારે ફાયદો થશે. જી મુકેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.